તો આ તરફ કેડિલા ફાર્માના રાજીવ મોદી સામે નોંધાયેલી ફરિયાદનો સમગ્ર મામલો છે, તેમાં સોલા પોલીસની ટીમે પુરાવા એકત્રિત કરવાની શરૂઆત કરી છે અને યુવતીને સાથે રાખીને સોલા પોલીસે શરૂ કરી છે તપાસ। છારોડી સ્થિત ફાર્મ હાઉસ પર તપાસ હાથ ધરી હતી। હાઈકોર્ટના આદેશ બાદ રાજીવ મોદી સામે ગુનો નોંધાયો છે। કેડિલાના રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મનો આક્ષેપ કર્યો અને ત્યારબાદ હાઈકોર્ટે આદેશ કરતા સોલા પોલીસ મથકે તેની ફરિયાદ નોંધાઈ। હવે પોલીસ હરકતમાં આવી છે અને તેને જે ફરિયાદ આપી છે ત્યારબાદ તમામ સ્થળોએ જઈ અને હાલ પંચનામું કરવામાં આવી રહ્યું છે। હાલ જે છે રાજીવ મોદી જે છે તેમનું છારોડી સ્થિત જે મધુબન ફાર્મ છે ત્યાં હાલ પોલીસ આવી છે અને આ મધુબન ફાર્મના દ્રશ્યો છે કે જ્યાં બલ્ગેરિયન યુવતીને સાથે લાવવામાં આવી છે અને તેની સાથે પોલીસ જે છે તેમના એડવોકેટ છે, સૌ કોઈ જે છે હાલ ફાર્મની અંદર છે અને અહીં જે યુવતીને 1 વર્ષ સુધી રાખવામાં આવી હતી અને તેની ઉપર જે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું તેવા તેણે આક્ષેપો કર્યા છે। તેને લઈને હાલ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે। આ જે મધુબન ફાર્મ છે આ એ જ સ્થળ છે કે જ્યાં આ બલ્ગેરિયન યુવતી 1 વર્ષ સુધી અહીં રહી હતી। 2023માં તે બલ્ગેરિયાથી આવી હતી, ત્યારબાદ રાજીવ મોદીની પર્સનલ આસિસ્ટન્ટ તરીકે તેને જોબ પર રાખવામાં આવી હતી અને તેની સાથે દુષ્કર્મ કર્યા હોવાની તેણે જે છે આક્ષેપો કર્યા છે। હાલ બિલકુલ મધુબન ફાર્મ ખાતે તેને લાવવામાં આવી છે અને પોલીસ ઘટના સ્થળે તેને જે નિવેદનો આપ્યા છે તેને લઈને તમામ જે છે તપાસ કરી રહી છે અને હાલ પંચનામાની કાર્યવાહી ચાલુ છે। મહત્વનું છે કે બલ્ગેરિયન યુવતી સિવાય પણ 50થી વધુ યુવતીઓને અહીં રાખવામાં આવતી હતી તેવું પણ જે છે યુવતીએ પોતાના નિવેદનમાં નોંધાવ્યું છે। ત્યારે ચોંકાવનારા અનેક તથ્યો સામે આવશે તેમાં કોઈ બેમત નથી। કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।